द्वारण्यत्रिहं प्रोक्तं स्वयं कृष्णेन नारकं दमादिना तदत्यज्य स्वात्मस्वरूप्यं व्रजेति नरः। ભગવાન દ્વારકાધીશ શ્રી કૃષ્ણે પોતાની ગીતામાં નરકના એટલે આત્યંતિક દુઃખના 3 દ્વાર કહે છે: કામ, ક્રોધ અને લોભ. બધા દુઃખનું મૂળ કામ, વાસના, આશા, તૃષ્ણા છે. એ પૂરી ન થાય તો એની પૂર્તિમાં ભૂલ કરનાર ઉપર ક્રોધ વ્યાપે છે, અને કામના થોડી ઘણી પણ પૂર્ણ થાય તો એની માટે વધારે લાલસા, લોભ ઉપજે છે. એ દ્વાર બંધ કરી માણસે અક્ષય સુખના દયાદી 3 દરવાજા ખોલી સ્વાત્મ સૌખ્યની દ્વારકામાં પ્રવેશ કરવો જોઈએ. અધ્યાય 120. અહં બ્રહ્માસ્મિ અયમાત્મા બ્રહ્મ. અલખ નિરંજન ને કહે દ્વિજ કન્યાના એમ, સુણી વચન ગુરુ ઓચરે કોણ કહે તું તેમ. પરમાનંદ પ્રાપ્તિનું સાધન ત્વત્પતિ જેહ, થયો વિરહ જેનો કહે કોણ સવિસ્તર તેહ. બોલે કન્યા હે ગુરુ દેવદત્ત યન્ના, કાશ્યપ ગોત્રી વિપ્ર એ પિતામહરા આમ. તત્કન્યા હું નિશ્ચયે ગંગા નામ સુહાય, વિશ્વદત્ત નામે હતા પ્રાણનાથ મુજ આય. દુઃખાર્ણવમાં હે ત્યજી મને એકલી એમ, ગયા એહ પરલોકમાં ઝૂરું વિરહે તેમ. સ્મરણ એમનું જ્યાહરે થાય અંતરમાય, દુઃખાગ્નિથી શ્રી ગુરો બળે હૃદય આહાય. કરું કેમ જાઉં કહા થયું સૌખ્ય સહુ નષ્ટ, બોલે સદગુરુ કન્યકા થાય વ્યર્થ કા ત્રસ્ત. સાંભળ સાવધ જે કહું થશે સ્વાનંદ પ્રાપ્ત, વિનવે કન્યા હે પ્રભો તમ વિણ કોઈન આપ્ત. દીન દાસી પર આયદી કરશો કૃપા દયાળ, પાદ કમળ ચિંતી સદા સેવારત નિર્ધાર. રહીશ દયાભ્યે નિશ્ચયે સ્વાનંદાપ્તિ એહ, થાય પ્રાપ્ત એવો કરો બોધ એમ કહીતે. ગ્રહે ચરણ સદભાવથી બોલે શ્રી ગુરુ ત્યાંય, રાખી હાથ જ હૃદય પર કરે શોક તું આહ્ય. તેજ હૃદય આનંદનું સ્થાન નિશ્ચયે જાણ, આત્મજ્ઞાન વસે તિહાં સચ્ચિત સુખમય માન. તત્ત્વમસિ પ્રજ્ઞાનં બ્રહ્મ. નથી જ્ઞાન એનું તને રડે દુઃખથી એમ, પ્રાર્થે કન્યા સર્વ એ સમજાવો પ્રભુ તેમ. વદે શ્રી ગુરુ સુણ સુધી હું બોલી જાણ, શિરનેત્રાદિ સ્થાન પર દેહ તણા આમાન. ના મૂકે કર કોઈએ સ્થાપે હૃદયે તેહ, મૂક્યો તે જે રીતથી માટે નિઃસંદેહ. પરમાત્મા વ્યાપક અહીં ચરાચરે જે જાણ, નિવાસ તેનો હૃદય આ પ્રાણી માત્રનું માન. શાસ્ત્ર સકળ એવો કથે વદે અનુભવી તેમ, જીવાત્મા જેને કહે એ જ ઈશ છે એમ. એ
એવું સમ્યક જ્ઞાન જો શાસ્ત્ર ગુરુથી પ્રાપ્ત અથવા સ્વાનુભવે કરી થયું હોત પર્યાપ્ત. કારણ આજે દુઃખનું રહ્યું હોત ના જાણ, જડ ચેતનનો પણ તને નથી વિવેક સુજાણ. નામ રૂપ કુલ જાતિને ગોત્રાદિકની એમ કરી કલ્પના જડ વિશે નિરાધાર આ તેમ. કહે ક્ષણિક જડ દેહને હું નિરર્થ જાણ, સંબંધીને દેહના મારા તેજ પ્રમાણ. આત્માને પણ એ કશું ના સ્પર્શે કદી આય, નિર્વિકાર એ તો સદા નિરુપાધિક સોહાય. નિર્વિકલ્પ નિશ્ચલ અને સદા નિરંજન એહ, નાશ ન પામે ના કદી થાય ક્ષીણ પણ તેહ. વધે ઘટે ના સર્વથા કેવલ ચિન્મય જાણ, અનાદ્ય નટ સંપૂર્ણ કે શુદ્ધ સનાતન માન. તત્સી તત્ત્વમસી વેદે બોલો જય જય શ્રી ગુરુદેવ. સારા નર સાથી રહે અળગો અલિપ્ત તેમ, સુખ દુઃખાદિક દુન્યવી અડે ન એને એમ. કર જોડી કન્યા વદે જડ ચેતનનો ભેદ, કહો મને કરુણા નિધે ટળે જે થકી ખેદ. બોલે સદગુરુ સોણ એ પોતાને ના જેહ, લહે તેમના અન્યને જાણે જડ સહુ તેહ. જાણી પોતાને લહે જેહ અન્યને તેમ, તેજ ચૈતન્ય જાણતું શાસ્ત્રાનુભવે એમ. નિર્વિકાર સાક્ષી સ્વયં પ્રકાશ જે કૂટસ્થ, અજરામર ચૈતન્ય એ પ્રત્યેગાત્મા તટસ્થ. બોલે કન્યા શું કહ્યું ખોટું મેં તો આય, વાગે કાંટો પગ મહી જાણ દેહને થાય. મારી સણકો એકદમ પહોંચે શિર પર્યંત, માખ મગતરું બેસતા થાય સહન ના હંત. માટે એવા દેહને જડતે કેમ કહેવાય, વદે ગુરુ સુણ કન્યકા સમજી ઉલટું આય. દેહ જ ચેતન રૂપ જો હોત નિશ્ચયે એમ, ફાવે ત્યાં રહી સર્વને જોઈ શકત એ તેમ. શબ્દાદિક વિષયો તણું થાત એહને જ્ઞાન, ફાવે ત્યાં રહી સર્વથા વિણ ઇન્દ્રિય તું માન. ચેતનને નેત્રાદિની દર્શનાદિને માટ, ના આવશ્યકતા કદી પ્રકાશ જે સાક્ષાત. દેહને જ એ સર્વની પડે જરૂર તું જાણ, વિણ નેત્રે દેખે નહીં સુણે શબ્દન માન. શ્રી દત્ત દત્ત ગુણ સાગર દત્ત, દત્ત દત્ત નટનાગર દત્ત. શ્રવણ વિના કદી દેહ આ ના માટે ચૈતન્ય, દેહ કદાપી જાણતું જાણનાર ત્યાં અન્ય. અહંકાર આત્મા તણા તાદાત્મ્ય તનુ એહ, જડ છતાં ચેતન સમી ભાસે નિસંદેહ. આપાદ તલ મસ્તકે અહંકાર એ જાણ, ઓતપ્રોત સઘળે રહ્યો શરીર માહે માન. ભિન્ન
ભિન્ન આ દેહને થાય અવસ્થા એ પ્રાપ્ત તેથી જ નિશ્ચયે ના એમાં સંદેહ પૂર્ણ વિકાસિત હોય એ અહંકાર જ્યાં એમ જાગ્રત અવસ્થા જાણતું પ્રાણી માત્ર ને તેમ અર્ધોન્મિલિત એ થતા સ્વપ્નાવસ્થા જાણ નિદ્રાવસ્થામાં રહે અવિકસિત એ માન એમ અહંકારે કરી અવસ્થા ત્રય આહ્યા નિદ્રાવસ્થામાં થતા અહંકાર લય ત્યાય થોભે વ્યવહારો બધા લોક સર્વના તે મોહ શોક દુઃખાદિનું રહે ભાનના એમ માટે ચેતન દેહને કહી ન શકીએ જાણ જન્મ મરણ ચૈતન્યને ના કલ્પાંતે માન દેહ વિકારી જાણ આ સર્વ અનુભવે એ કોશ અન્નમય એ કહ્યો શરીર દ્વારે તે કર્મ શુભાશુભ થાય આ જીવાત્માને જાણ પૂર્વ દેહમાં જે કર્યા તત્સમ આતનુમાન કર્મ ભોગ કારણ પડે કરવી ધારણ આય માટે જ્ઞાને મુક્તિ જો પ્રાપ્તન અહીંયા થાય અહં બ્રહ્માસ્મિ અયમાત્મા બ્રહ્મ જન્મ મરણ ચૂકે નહીં દેહ નિરંતર તેમ ધરી ભ્રમણ સંસારમાં કરે જીવ આ એમ જોતા દેહ નિદાન શું માત પિતા જે અન્ન ખાય તેહનો રસ થઈ થતા એહ રસ ઘન રક્ત રેત બની એ તણો રક્ત રેત થી એહ થાય દેહ નિર્માણ આ વધે અન્ન થી તેહ અન્ના ભાવે ક્ષીણ થાય અંતે ભૂમાય મળી જાય રખ્યા થઈ અન્નકોશ એ આય વિકારી જડ એવો નખી દ્રશ્ય રૂપ નિર્ધાર શી રીતે ચૈતન્ય એ બોલ વિચારી સાર જુએ વસ્તુને જે તથા જોનારો તે અન્ય દ્રષ્ટા દ્રશ્ય ન એકદી એક રૂપ અનન્ય એ જ ન્યાયથી દેહનો દ્રષ્ટા બીજો જાણ દેહ થકી વ્યતિરિક્ત જે દેહ ન એક દિમાન દેખાય તે નાશવાન વેદ સિદ્ધાંત એ દ્રશ્ય માત્ર નશ્વર બધું તેમ પ્રત્યક્ષ દેહ જડ વિકારમય મલિન આ ચેતન તેમ જ થાય રક્ત રેતમાં બાપનું ભળે અમંગલ ત્યાંય અસ્થિ મજ્જા સ્નાયુએ પિતૃરેતથી તેમ માંસ રુધિર ત્વચા બને માતૃ રક્તથી એમ કફ વાત ને પિત્તથી થાય ઘટ એ જાણ રજસ્વલાના મેલથી નવ માસ લગમાન થાય વૃદ્ધિંગત તથા દેહ વિકારી એ 6 માસ અંદર કદી પડે ગર્ભ જોતે તત્ત્વમસि પ્રજ્ઞાનં બ્રહ્મ માસ પિંડ સમજડ નકી દેખાય એ એમ સપ્તમ માસે તાલુનું સ્થાન ભેદને તેમ કરે પ્રવેશ ગર્ભમાં
ईश चैतन्य जान चलन वलन आदिक क्रिया करे गर्भ त्या मान पुण्य पाप जे पूर्वना स्मरी अंतरे त्याय गर्भ कष्ट जोई तथा दुखित अतिशय थाय सोहम शब्दोच्चार थी ईश प्रार्थना ते करी कहे आ दुख थी छूटता ज हूँ एम सोहम शब्दे ईशनो करिश अनन्य भजन अभेद भावे निश्चय करिश तच्चिंतन एम यातना गर्भ मां भोगवी दुस्सह जान मरण तोल दुख मातने आपी अंते मान नव मास पूरा थता योनि द्वारे एह मलमूत्रादिक मैल सह पड़े कीट समतेह अथवा आड़ो होय तो मातृ प्राण ने तेम घातक समझी एहने कापी काढ़े तेम गर्भावस्था एहवी दुखद निश्चय आह्या जन्मे उत्सव को करे मरिये शोक वाक्याय जन्म पामता गर्भ मां कीधो संकल्प जेह आ जन्म हरि भजन नो भूले सत्वर तेह बाल्यावस्था खेल मां खुए जुआनी तैम विषय भोग मां घड़ पड़े पुत्र पौत्र नी एम चिंता मां दिन निर्गमी आयुष एड़े खोय मरण आवता आखरे पश्चातापे रोय तपसी तत्त्वमसि एके बोलो जय जय श्री गुरुदेव सहस्रावधि वीक्षियो एकज समये जाण करड़ता जे वेदना थाय तेह विमान असह्य पीड़ा भोगवी त्यागे शरीर तेन श्वान सुकर वृक्षवा देव मनुष्य एम पश्वादिकनी योनिमा ग्रहे जन्मवा जाण उच्च नीच थई अवतरे कर्मानुसार मान मरण समय साथे कशु ना आवे तलपूर कर्म साथ जीव जाय आ रहे आप्त जन दूर वाड़ी वजीफा बंगला धन पश्वादिक जेह न्याया न्याये मेळव्या काम न आवे तेह जेने माटे मूढ़ करे पाप अनिवार रहे ज्यायनो त्याय ए पड़ी देह निर्धार देखे जन प्रत्यक्ष आ समझे कोयन कैम भिन्न जीव जड़ देह थी कर निश्चय तू तैम जीवतना संबंध थी चलन वलन व्यवसाय करे देह स्वतंत्र ना जोता यथार्थ आय थता जीव ए वेगळो थाय अचेतन देह कहे मृत्यु जन एहने कौन न जाने एह स्पर्शे मोतन जीवने अजर अमर ए जान रहे देह मां ज्यां लगी जीव एह तो मान राखे प्रीति एह पर सगा संबंधी तैम थता वेगळो जीव ए डरे स्पर्श थी एम खतालेश अपमान जे कर तो सहनन आय बूमो पाड़ी ऊठ तो अल्प दुख थी त्याय श्री दत्त दत्त प्रिय वल्लभ
લજિત પલ્લવ દત્ત લઈ જઈ સમશાનમાં બાળે તેને તેમ લહે ન સુખ દુઃખાદિત્યા કરે ન ચૂંચા કેમ દીવા જેવું સ્પષ્ટ આ રાખી મમતા એહ વ્યર્થ દેહની કોરડે સૂણી કન્યકા તેહ બોલે કર જોડી પ્રભો બોલો યથાર્થ આપ તોય દુઃખ ન આશમે સરશે ક્યારે પાપ લખ્યો જન્મ જે સ્ત્રી તણો વિધિએ લલાટ માય પુનઃ પુનઃ શું એ ગ્રહી સર્વ જિંદગી આય ચૂલા ચક્કી માં કરી પૂરી મરવું એમ ગધા વૈતરા વીણ નશું અન્ય દૈવમાં તેમ કર્યું નિર્માણ સ્ત્રી તણા વિરિંચીએ હાહંત માત્ર પુરુષને માટ શું જ્ઞાન મુક્તિનો પંથ સુણી શ્રી ગુરુ ઓચરે માં ધીરજ ખો એમ કથન ન મારું ehવું માને ભળતું કેમ સ્ત્રી પુરુષાદિક ભેદના કદી જીવની માય કર્માનુસાર દેહ સહુ પામે નિશ્ચય આય પાપ પુણ્ય જે જેહનો તે સમતે તે દેહ સ્ત્રી પુરુષાદિક નો અહીં ધરે પ્રાણીઓ તેહ અભિન્ન ચેતન એહમાં ના એમાં કઈ ભેદ સ્ત્રી પુરુષ નપુસકાદિક નો ના ત્યાં ખેદ પાંચ જ્ઞાનેન્દ્રિય અને પંચ કર્મેન્દ્રિય જાણ પંચ પ્રાણ મન બુદ્ધિને ચિત્તાહંકાર માન 19 એ તત્વનો લિંગ સંજ્ઞક જેહ સૂક્ષ્મ દેહ તેમાં પડે ચૈતન્ય જ્યોતિ જેહ તત્ત્વમસી પ્રજ્ઞાનમ બ્રહ્મ તેજ જીવ બીજો નહીં ચેતનમાં એ આહ્ય સ્ત્રી પુરુષાદિક ભેદનું નામ નિશાન ન ક્યાંય થતા મોત નર નારીનું જીવ ગયો કે એમ સ્ત્રી વાચક શબ્દના કોઈ લગાડે તેમ તેમ જન્મ સ્ત્રીનો થતા પ્રાપ્ત એકદા જાણ એનો એજ ફરી ફરી લેવો ન પડે માન કર્માનુસાર બધું બને ન્યૂન અધિક વાચેમ પાપ પુણ્ય નર આચરે દેહ તે તેમ સ્ત્રી પુરુષાદિક બ્રહ્મવિદ ક્ષત્ર શુદ્રનો જાણ મૂક અંધ પંગવાદિને સુગ્ન મૂર્ખવા માન થાય પ્રાપ્ત સહુ કર્મથી ના એમાં સંદેહ અંતે મતિ જેવી રહે તેવી ગતિને દેહ મુક્તિ જ્ઞાને સર્વને સ્ત્રી પુંભેદ ન ત્યાય દેહાત્મૈક્યેત મૂઢધી પડે દુઃખમાં આહ્ય સુણી એહ ગંગાવદે દયા સિંધુ ગુરુનાથ આપ જ મારા આપને આપ માતને તાત કર્યો ઉપદેશ જે મને માન્ય સર્વથા તેહ શંકા એક જ થાય ત્યાં કરો દૂર પ્રભુ એહ શરીર આ જડ નિશ્ચયે જીવ અસંગ ઉદાસ માટે સુખ દુઃખાદિ આ થાય પ્રાણને ખાસ કારણ તેનું સ્પષ્ટ છે ભિન્ન દેહથી પ્રાણ દેહે વસી જડ દેહને આ
શક્તિ પ્રમાણ તે ઇન્દ્રિય દ્વારથી તેજ કરાવે કામ ચલન વલન આદિક ક્રિયા દેહાદિની તમામ तत्सी तत्त्वमसि एके बोलो जय जय श्री गुरुदेव થાય પ્રાણની મદદથી ક્ષુધા તૃષા પણ તેમ પ્રાણને જ લાગે નક્કી લેવું દેવું એમ કરે પ્રાણ એ સર્વથા ગાઢ ઊંઘમાં આય શ્વાસોચ્છ્વાસ રૂપે રહી જાગ્રત એહ સદાય શ્વાન જંબુકાદિક થકી રક્ષે શરીર એહ સર્વ ક્રિયા પ્રાણે બને એ વેણ મળદું દેહ શ્વાસોચ્છ્વાસ રહી જતા મરી ગયો કે લોક માની અમંગલ એહને બાળે મૂકી પોક વસે પ્રાણ આ દેહમાં જ્યાં લગ જાગ્રત એમ કઠણ શબ્દ પણ બોલતા પત્યાદિક ને તેમ અશસ્ત્ર વધ સમ એહને કહે સકળ જન આય જતા પ્રાણ પ્રત્યક્ષ એને બાળી દે ત્યાંય તોય દહન કરનાર પર હત્યારોપ ન કોઈ કરે સર્વથા એ થકી એ જ સિદ્ધ અહીં હોય માત પિતા પતિ સુત બધા આપેષ્ટાદિક આય પ્રાણ સ્વરૂપ નિશ્ચયે શંકા લેશન ત્યાંય પ્રાણ ચૈતન્ય યુક્ત એ ઊંઘ મહી પણ તેમ મચ્છર માખી બેસતા ઝટ ઉડાડે એમ આઘું પાછું વસ્ત્ર પણ એ કરે વ્યવસ્થિત એહ માટે આત્મા પ્રાણ એ ના એમાં સંદેહ જાણ્યું મેં એ નિશ્ચય વદે કન્યકા એમ સુણી તુષ્ટ ગુરુ ઓચરે આગળ વર્ણન કેમ વદે પત્નીને શ્રી ગુરુ રંગ અલૌકિક એહ નિમિત્ત પત્ની પણ બધી લીલા પરાથ તેહ श्री दत्त पादारविंद मिलिंद ब्रह्मचारी पांडुरंग रंग अवधूत महाराज विरचिते श्री गुरुलीलामृते अलख निरंजन संवादे गुरुद्विज कन्या संवाद कथनम नाम 20+शततमोऽध्यायः समाप्तः। गुरुर्गणेशः समितो गुरुं तं भजे गणेशम् गुरुणा च तेन सता गणेशेन सदेवितः स्याम् नमश्च तस्मै गुरवे चितेस्तु नमश्च तस्मै गुरवे चितेस्तु ગુરુ ગણેશ અને પરબ્રહ્મ એ ત્રણે પરસ્પર એક અભિન્ન છે. ગુરુ ગણેશ અને પરબ્રહ્મને હું ભજું છું. સત સ્વરૂપ ગણેશ, ચિત સ્વરૂપ ગુરુ અને આનંદ સ્વરૂપ તે પરબ્રહ્મ વડે હું હંમેશા પ્રેરાયેલો રહું છું. ચિત સ્વરૂપ ગણેશ, ગુરુ અને પરબ્રહ્મને નમસ્કાર હજો.